મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક વન્સ અગેન. તો આજના બીજા લેક્ચરમાં આપણે પહેલાં ક્લોક રેપ્લિકા પ્રોબ્લેમથી સ્ટાર્ટ કરશું. કાલે આપણે સમતલ અરીસાની વાત કરતા હતા. હજી પણ આજે જે ટોપિકની વાત આપણે કરવાના છીએ એ સમતલ અરીસાના અનુસંધાનમાં જ છે. બરાબર, પ્લેન મિરર જેને આપણે કહીએ છીએ. હજી આપણે કોઈ વક્ર સપાટી ધ્યાનમાં નથી લેવાની, માત્ર પ્લેન મિરર અત્યારે. તો જો હવે આપણે એમ કહીએ કે મારી પાસે અરીસો હોય, આ રીતે સમતલ અરીસો અહીંયા મૂકેલો છે, અહીંયા ઘડિયાળ છે, અને ક્લોક પ્રોબ્લેમ કહીશું. અહીંયા 3 વાગ્યા હોય, ઘડિયાળમાં 3 વાગ્યા હોય, બરાબર. તો એની ઇમેજ મેં કાલે પણ કીધું, આજે પાછું યાદ કરાવું. આ બાજુ જેટલું જો મિરરથી જેટલા અંતરે અહીંયા વસ્તુ હોય એટલા જ અંતરે આ બાજુથી આ બાજુનું પ્રતિબિંબ મળે. તો આ પ્રતિબિંબ 3નું પ્રતિબિંબ આ થશે, અને 12 છે આ બિંદુ છે તેનું પ્રતિબિંબ અહીંયા થશે. તો એનો મતલબ એવો થાય કે આ જે એરો તમે જોઈ રહ્યા છો એની જગ્યાએ આપણને આમ એરો મળશે, અને આ જે પ્રતિબિંબ છે, આમ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આમ મળશે. અને તમને ક્લોકમાં 9 વાગેલા દેખાશે. તમને ક્લોકમાં 9 વાગેલા દેખાશે. કેમ? કે અરીસામાં જુઓ તો પ્રતિબિંબ મળે, 3ની જગ્યાએ શું દેખાય? 9. તો આ તમારો થઈ ગયો ઓબ્જેક્ટ, આ થઈ ગઈ તમારી ઇમેજ. બરાબર, ચલો આપણે એક એક્ઝામ્પલ બીજું લઈએ. આ એક પહેલું એક્ઝામ્પલ છે. બરાબર, આ તો સિમ્પલ છે. એક્ઝામ્પલ તરીકે બીજો એક દાખલો લઈએ કે જેમાં તમને હું એમ કહી દઉં કે જો હું દોરીને જ બતાવી દઉં. દોરીને તો આપણે એમ કહીએ કે 1 છે અને અહીંયા છે તમારી પાસે 7નો કાંટો. એટલે તમે એમ કહી શકો કે તમારી પાસે ઘડિયાળમાં માનો કે આવું છે 1:35 થઈ છે. ટાઈમ ઇઝ 1:35 PM. વચ્ચે મિરર, આ તમારો મિરર, બરાબર. એની ઇમેજ બધાને ખબર પડે છે કે એની ઇમેજ બતાવવાની થશે તો તમે એમ અક્ષર બતાવી શકાય. આમ અહીંયા જેટલું અંતરે આવે એટલે અંતરે તમે એમ કહી શકશો કે આ મળશે, બરાબર. અહીંયા થશે તમારે, અહીંયા 1 છે તો તમારે સ્વાભાવિક વાત છે કે તમારે સમજવું પડશે કે અહીંયા 11 જ આવશે, બરાબર. 12 પછી અહીં એક ખાનું છોડીને તમે કહો 1 આવતો હોય તો પછી 12ની આ બાજુ આવશે એટલે 11 દેખાવાનું છે, બરાબર. અને જે રીતે અહીંયા તમે એમ કહો કે સર 35 મિનિટ થઈ એટલે કાંટો 7 ઉપર આવ્યો છે એટલે આનો ટાઈમ મેં તમને કહી દીધો એકવાર, 1:35 PM. ચલો માનો કે બપોરના 1:35 થઈ છે. તો તમને આ જે મોટો કાંટો દેખાશે તેની ઇમેજ ક્યાં બનવાની? જે વસ્તુ અહીંયા છે એની ઇમેજ આમ બનશે કે નહીં? એનો મતલબ એમ તમારી ઇમેજ આમ બનશે. જે તમને 7ની જગ્યા ઉપર દેખાવું જોઈએ તે અહીંયા ક્યાં દેખાશે? 5 પર દેખાશે, કારણ કે 6 હોય, બરાબર. ટાઈમિંગ શું વાંચશો તમે આને? ટાઈમિંગ તમે વાંચશો 11:25. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આની ઇમેજ આ થઈ ગઈ ઓબ્જેક્ટ અને આ ઇમેજ. ચલો આ તો સિમ્પલ પ્રોબ્લેમ છે, બરાબર. થોડોક કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ લઈએ. તમને કલાક પણ આપી દે, મિનિટ પણ આપી દે અને સેકન્ડ પણ આપી દે. આપણે એક એવી રકમ લઈએ. ચાલો તમને એમ કહે કે ઘડિયાળમાં 2:35 અને 15 સેકન્ડ થઈ છે. આ ટાઈમિંગમાં પ્રતિબિંબ, આ ટાઈમિંગ તમારો ઓબ્જેક્ટ હોય તો ઇમેજ કેવી મળશે? બરાબર. જો અહીંયા તમે ચેક કરો, આ 3 છે, અહીંયા 9 દેખાય છે, મતલબ 12 કલાકનો ડિફરન્સ દેખાય, બરાબર. 12 કલાકનો તમને ડિફરન્સ દેખાવાનો છે. તમે કંઈ બી સબટ્રેક્શન કરશો ને તો 12. તો તમે ડાયરેક્ટ હવે જો આવો આંકડો આવે ને એટલે કે ઘડિયાળ દોરવામાં બેસાય અને આ રીતે દાખલો સોલ્વ નહીં કરાય. સૌથી પહેલી વાત તો એ તમારે આમાંથી 12 કલાકમાંથી આને બાદ કરી દેવાનું, બરાબર. 12 કલાકમાંથી બાદ કરી, નોંધ લખી દઉં છું અહીંયા, 12:00 માંથી બાદ કરવાનું. સવાલ એવો ઉભો થાય કે સર 12:00 માંથી કઈ રીતે બાદ કરવાનું? ન કરી શકે ને. 12 વાગ્યા છે
11:59 અને 60 સેકન્ડ. ચાલો આ 12 થઈ ગયું, એક્ઝેક્ટ 12 કલાક કહેવાય. બરાબર, કલાક મિનિટ સેકન્ડ એટલે આને તમે 12 કહી શકશો અને આમાંથી બાદ કરી દો. 2 35 15 બાદ કરી દેશો એટલે તમારે અહીંયા આવશે 45. આથી જાય તમારે 4, આથી જાય તમારે 2 અને અહીંયાથી જાય તમારે 9 એટલે 9:24:45 તમારો આન્સર કહેવાય. એટલે આ તમારો આન્સર લખી નાખો. એમાં તમારે આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી. બરાબર, ક્લોક પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે આ રીતે લઈ આવો. બરાબર, એક્ઝામ્પલ તરીકે તમે તમે એમ કહો છો તમારે 3 વાગ્યા છે અને તમારે એની ઇમેજ જોવી છે તો કેવી રીતે લાવશો? તો મેં તમને હમણાં જ કીધું 11:59 60 કેટલા વાગ્યા હતા? 3. તમારે 3 વાગ્યા હોય તેનો મતલબ થઈ ગયો 3:00:00. શું દેખાશે? 60 59 શું દેખાશે? 8. બધાને ખબર છે કે 59 મિનિટ 60 સેકન્ડ હોય તો આને તમે 9 કહી શકો એટલે 9:00. દેખાય છે ને આપણને આન્સર મળેલો ને 9 વાગેલા હતા. જોઈ શકાય છે કે 9 વાગેલા હતા. બરાબર, એટલે તમને આન્સર શોધવામાં કંઈ તકલીફ નથી. કેલ્ક્યુલેશન મેથડ આ જ વાપરવાની. જો તમને કોઈ વિચિત્ર આંકડો આપી દે બરાબર તો પણ આ કામમાં આવે. અને જો તમને એટલે દોરવાની જરૂર જ ન પડે. ઇન શોર્ટ તમારે દોરવું ન હોય તો તમારે આ ટેકનિકનો ઉપયોગ કરી દો. બરાબર, આ પ્રોબ્લેમને મેં બીજી વાર સોલ્વ કર્યો છે. બરાબર, એટલે તમે એમ કહી શકશો કે આ દાખલો છે. બરાબર, સૂત્રથી સીધી કેલ્ક્યુલેશનથી કરી નાખો. બરાબર, હવે જો વિદ્યાર્થી મિત્રો એન્ટ્રન્સમાં પૂછાઈ દેવો મોસ્ટ ટાઈમ સવાલ છે. બરાબર, 4-5 કેસ છે, આપણે જોઈએ બધાને વારા પરથી. પહેલો કેસ, એક h ઊંચાઈના વ્યક્તિએ પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ સમતલ અરીસામાં મેળવવું હોય તો અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી રાખવી જોઈએ? આ ઓપ્શન આપ્યા છે h/2, h/3, 2h. સૌથી પહેલી વાત તો તમને એવું એ કહું કે આ વ્યક્તિ છે. ચલો જો, બરાબર, વ્યક્તિની આપણે વાત કરીએ તો આપણે કે એનું આ માથું છે એટલે a, આ એના પગ છે એટલે b, અને માનો કે એની આંખ અહીંયા છે આપણે કહીએ c. સમજો વાતમાં, આપણે આંખથી જ જોવાનું થાય ને. આ વ્યક્તિ આંખથી અરીસામાં જોશે ને. અરીસો આપણે શોધવાનો છે કે કેટલો ઊંચાઈનો રાખવો જોઈએ. એટલે એક કામ કરો, પહેલાં આપણને તો ખબર નથી કે અરીસો કેટલો રાખવાનો. ઓછામાં ઓછી અરીસાની કેટલી ઊંચાઈ રાખવી જોઈએ એવું શોધવું છે ને. એટલે પહેલાં આપણે આખો અરીસો મૂકી દેવાનો, પછી નહીં જોઈએ એટલે કાપી નાખશું. હવે આખો અરીસો છે, સમજો. જો સૌથી પહેલી વાત તો એ કે આ જો વ્યક્તિ આંખથી જોવે એટલે એક પ્રકાશનું કિરણ તમે એમ કહી શકશો કે ભાઈ આમ જાય. બરાબર, અને પછી પરાવર્તન થઈને એ ડાયરેક્શનમાં પાછું આવે તો એની આંખનું પ્રતિબિંબ તમે એમ કહી શકશો કે ભાઈ અહીંયા આવે છે. મેં તમને શું શીખવાડેલું કે ભાઈ અરીસાથી તમે એમ કહો જેટલા અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે બીજી બાજુ તમને એનું પ્રતિબિંબ મળે. આપણી ટેકનિક આ છે. બરાબર, પણ અહીંયા પ્રશ્ન એવો છે કે આપણે એનું સંપૂર્ણ પ્રતિબિંબ વ્યક્તિએ પોતાને સંપૂર્ણ જોવો છે. એટલે માથાથી લઈને પગ સુધી વ્યક્તિ આખો એ મિરરમાં દેખાય એની માટે શું કરવાનો આપણો સવાલ આવો છે ને. એટલે પહેલાં એક કામ કરો, આપણે માથું જોવું છે ને એટલે તમે એમ કહો સર આપણે ચલો કરી દઈએ. ધ્યાન આપજો. બરાબર, માથાથી આપણે પ્રકાશનું કિરણ લાવી, બરાબર, જે એની આંખ સુધી પ્રવેશે એ પ્રમાણે આપણે એમ કહીએ કે એના પગમાંથી પ્રકાશનું કિરણ નીકળે આ પગ પાસે. બરાબર, અને એક પ્રકાશનું કિરણ આમ નીકળે, સોરી, પગ પાસેથી સીધું નીકળે તો પછી તમે એમ કહેશો કે એ પ્રકાશનું કિરણ પણ આમ જશે અને એની આંખમાં પ્રવેશ અને એને દેખાશે. તો તમને એવું ખબર છે, મેં તમને ટેકનિક શીખવાડી છે કે આ જે માણસ છે એનું આખું પ્રતિબિંબ તમને દેખાવું છે એટલે આપણે પહેલાં એક કામ કરીએ, આપણે રેપ્લિકા દોરી દઈએ એની. બરાબર, આ છે a', જો આ a તો આપણે કહી દઈએ આ a', એટલે આ c એની આંખ તો એનું પ્રતિબિંબ c', આ બિંદુ છે b, એના પગ છે તમે કહેશો કે આ છે b'. પણ આપણને આખું પ્રતિબિંબ જોઈએ. બરાબર, ધ્યાન આપજો. જો આપણી બેઝિક ટેકનિક આ છે, પણ સવાલ આપણો એવો છે કે આપણને કેટલો મિરર જોઈએ. બરાબર, આપણને કેટલો મિરર જોઈએ, આપણો પ્રશ્ન આ છે. બરાબર, તો એનું સોલ્યુશન લાવવા માટેના પ્રયત્ન અત્યારે આપણે કરી રહ્યા હોય તો જે વ્યક્તિ છે એ જ ઊંચાઈનો છે એટલે આપણે નક્કી કરી લઈએ કે ભાઈ આ એક વ્યક્તિ છે. બરાબર, નામ આપી દઈએ આપણે a અને b. તમે સમજો કે આ એનું હેડ છે, માથું.
આ એનું હેડ, આ એના ફીટ એટલે કે પગ, બરાબર. અને એની આંખ કશે વચ્ચે હશે ધારો કે આપણે નક્કી કરી દઈએ કે એની આંખ છે, સી નામ આપી દઈએ, આપણે એને કહીશું આંખ. જો હવે આપણને એ તો ખબર નથી કે મિરર કેટલો રાખવાનો, એટલે આપણે એક કામ કરીએ, પહેલાં મિરર આખો મૂકી દઈએ. આ આખો સમતલ અરીસો છે, નહીં જરૂર પડશે એટલે પછી આપણે કાઢી નાખશું. સૌથી પહેલાં તમને એવું ખબર છે કે જો એનું પ્રતિબિંબ આ બાજુ સેમ ટુ સેમ, જો જેટલા વસ્તુથી અરીસાનું અંતર જેટલું હોય એટલું જ અરીસાથી આ બાજુ પ્રતિબિંબનું અંતર આવે. એટલે માનો કે આપણે એમ કહી દઈએ કે આ બિંદુ છે એ ડેશ, આ બિંદુ છે સી ડેશ, અને આ બિંદુ થાય બી ડેશ. આપણને આ એનું પ્રતિબિંબ મળવાનું છે, જે આપણે આખું પ્રતિબિંબ જોવાનું છે. ધ્યાન આપજો, આખું પ્રતિબિંબ. વ્યક્તિ પોતાને ઓરિજિનલ હાઈટ વાળો જોવો જોઈએ, એટલે માણસ 6 ફૂટનો હોય તો 6 ફૂટ આખું દેખાવું જોઈએ. એના પગ, માથાથી લઈને પગ સુધી એ વ્યક્તિ પોતાનું આખું પ્રતિબિંબ મિરરમાં જોવા મળે. મિરર આટલો બધો મોટો જોઈએ એવું નથી. વ્યક્તિની ઊંચાઈ h છે, આ h છે, જોજો આપ્યું છે રકમમાં h, એટલે આપણે એમ કહીશું કે આખી હાઈટ h છે, તો આ કેટલી હોવી જોઈએ હજી આપણને ખબર નથી, બરાબર. ઓછી વધતી આપણે એડજસ્ટ કરીએ. સૌથી પહેલી વાત તો એ કે તમને એવું ખબર છે કે ભાઈ એના માથા પરથી આવતું પ્રકાશનું કિરણ જે છે એની આંખમાં પ્રવેશે, બરાબર. આ રીતે પ્રવેશે, ચાલો આ એની આંખમાં પ્રવેશે એટલે આપણને એનું માથું દેખાવ, બરાબર. તો તમે એમ કહી શકશો કે એની ઇમેજ લંબાઈ અને લંબાઈ તો આ ડાયરેક્શન, બરાબર. બીજું એનો જે પગ છે ફીટ, ત્યાંથી પી પ્રકાશનું કિરણ જાય છે અને પછી એ પણ એની આંખમાં પ્રવેશે, બરાબર. તો તમે કહો આની બી લંબાઈ, અને ઓલમોસ્ટ તમે એમ કહી શકશો કે આની બી લંબાઈ, સોરી, બરાબર. જરાક આમ તેમ દોરાઈ ગયું, તમે ધ્યાન રાખજો. તો માપક્રમ વગર દોરી રહ્યા છે ને એટલા માટે થોડું આકૃતિ પર ધ્યાન આપજો. આમાં મેઇન વસ્તુ ભૂમિતિ જ છે. જો હવે બધાને એ ખબર પડે છે કે હું મિરરની વાત કરતો હતો, તો એકચ્યુઅલી જે છે સેન્ટર પોઈન્ટની ચર્ચા કરતો હતો તો અહીંયા આમ લાઈન દોરી દઈએ, તો આપણે આકૃતિમાં એડજસ્ટમેન્ટ કરવું પડશે. આ છે બિંદુ વાળો સીરીયસ, બરાબર. હવે ધ્યાન આપજો, બરાબર. જ્યાં સુધી મિરરનો સવાલ છે, પહેલી વાત તો એ કે પ્રકાશનું કિરણ અહીંયાથી અથડાઈને આમ જાય છે એટલે આ મિરરની જરૂર નથી, ચાલો, બરાબર. અહીંયા નીચેથી આટલા મિરરની બી જરૂર નથી, વધારાનું છે. પહેલેથી બી છે ને વધારાનો મિરર કાઢી દઈએ. હવે આપણે મિરર જોઈએ કેટલો, મિનિમમ આટલો, ખબર તો છે નહીં કેટલો, આપણે એક તો શોધવાનું છે કે h છે, h/2 છે, h/3 છે કે 2h. જો આ h હોય તો આ h તો નથી જ, બરાબર. એટલે આ તો આન્સર નહીં જ આવે, ફાઇનલ. આ h છે તો આ 2h પણ નથી, કેમ કે દેખાય છે નાનો છે આના કરતા, એટલે આ પણ નથી. એટલે આ બેમાંથી એક આન્સર આવવાનો છે, ગણવું પડશે આપણે કેવો આન્સર આવશે. તમે ધારી લો કે આ જે ડિસ્ટન્સ છે એ છે x, અને આપણે એક ટ્રાયેંગલ લઈ લઈએ, બરાબર. ધ્યાન આપજો. જો ટ્રાયેંગલનું નામ આપી દો તમને, a ડેશ c ડેશ c, આખો ટ્રાયેંગલ પર ધ્યાન આપજો. ચલો નામ આપી દો p, આનું નામ આપી દો q, આનું આપી દો r. આટલું ડિસ્ટન્સ આપણે x કીધું છે, ધ્યાન આપજો. તો ટ્રાયેંગલનું નામ કહી દો તમે, a ડેશ c ડેશ c, ત્રિકોણ a ડેશ c ડેશ c માં અને ત્રિકોણ PQC માં સમરૂપતા સરખાવતા. સિમ્પલ જ્યોમેટ્રીનો ઉપયોગ કરો ને. જો તમને ખબર છે કે આ a ડેશ c ડેશ, તો આપણને ખબર નથી કે આ હાઈટ આ કેટલું છે, બરાબર. એટલે આપણે નિયમ કરીએ સમરૂપતા સરખાવવાનો મતલબ શું થાય, a ડેશ c ડેશ ના છેદમાં PQ બરાબર c c ડેશ ના છેદમાં QC, આના છેદમાં આ બરાબર આ આખા અંતરના છેદમાં આ અંતર, બરાબર. એકવાર મોટો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને એકવાર નાનો કાટકોણ ત્રિકોણ, બરાબર. એટલે થાય c ડેશ c ના છેદમાં CQ, c ડેશ c ના છેદમાં CQ અથવા QC, તમે જે લખો તો a ડેશ c ડેશ આપણને નથી ખબર, એને એમ જ રહેવા દો. સવાલ છે PQ, તો PQ ને ધારી લીધું છે x છે, આપણે કહીશું x. આ જે c c ડેશ છે, ધ્યાન આપજો. તમે ધારી લો કે આ જે ડિસ્ટન્સ છે એ છે l, તો આ બી થવાનું તમારે l, એટલે તમારે એમ કહેશો કે આખો જે ડિસ્ટન્સ l ની જગ્યાએ આપણે ડિસ્ટન્સને d કહી દઈએ, બસ.
તમે ડી કહી દો કે એક્સ કહી દો, બધાને ખબર છે કે મિરરથી જેટલું અંતરે વસ્તુ હોય એટલા જ અંતરે આપણે પ્રતિબિંબ મળે. તેનો મતલબ એવો કે QC ની વાત કરો તો એ તમારે ડી થશે, અને QC ની વાત કરો તો તમારે ડી થશે. જ્યાં સુધી સવાલ C ડેશ C નો છે એ થશે તમારે D વત્તા D 2D, that is 2D. એટલે DD કેન્સલ, એનો મતલબ થાય A ડેશ C ડેશ બરાબર થાય 2x. આને કામ કરો, સમીકરણ નંબર 1 આવે. બરાબર. હવે એ જ પ્રમાણે તમે અહીંયા નીચે ટ્રાયેંગલની ચર્ચા કરો ને તો સેમ ટુ સેમ ટ્રાયેંગલ તમારે અહીંયા બનાવવો પડશે. હવે ધ્યાન આપજો, આ ડિસ્ટન્સને આપણે કહી દઈએ y. જો મિરરને જે આપણને ખબર નથી આને આપણે y રાખીએ. હવે તમે આ ટ્રાયેંગલ પર ધ્યાન આપજો, ટ્રાયેંગલની કમ્પેરિઝન પર ધ્યાન આપજો. ટ્રાયેંગલ જોજો આખો C ડેશ C B, આખો ટ્રાયેંગલ જોજો. બરાબર. ત્રિકોણ C ડેશ C B તથા બીજો ત્રિકોણ છે મેં કીધું C ડેશ C B અને બીજું છે C ડેશ QR. C ડેશ QR ની સમરૂપતા સરખાવો. જો તમે એની સમરૂપતા સરખાવો તો એનો મતલબ એવો થઈ જાય કે અહીંયા પણ કમ્પેરિઝનની વાત થાય છે એટલે ચોખવટ કરું. હવે તમે કહેશો સર આ તો B ડેશ C ડેશ, જોજો હવે તમારી પાસે બે રસ્તા છે. એક કામ કરીએ આપણે તો બે ટ્રાયેંગલને સરખાવવાના છે. એમાંથી એક ટ્રાયેંગલ છે C ડેશ C B, C ડેશ C B ડેશ, સોરી હા, C ડેશ C B ડેશ, અને બીજું ત્રિકોણ છે CQR, સોરી આપણે લેવો પડશે CQR. તો જો C ડેશ B ડેશ ના છેદમાં QR, C ડેશ B ડેશ ના છેદમાં QR બરાબર C ડેશ B ડેશ ના છેદમાં QR બરાબર C ડેશ C ના છેદમાં QC, C ડેશ C ના છેદમાં QC અથવા CQ. સવાલ જ્યાં સુધી C ડેશ B ડેશ નો છે તો આપણને નથી ખબર, અને આમાં જ રહેવા દો. જ્યાં સુધી QR નો સવાલ છે ને આપણે y કીધું છે. C ડેશ C ની વાત હમણાં જ કરી આપણે. C ડેશ C બરાબર કેટલું છે? D વત્તા D બરાબર 2D. અને આપણે CQ નું નામ શું આપ્યું છે? CQ નું નામ આપણે આપ્યું છે D. એટલે તમે આ બી કેન્સલ કરશો એટલે DD કેન્સલ કરશો એટલે સૂત્ર આવશે C ડેશ B ડેશ બરાબર 2y. અને આ બીજો સમીકરણ નંબર 2. હવે બધાને એવી ખબર પડે, ધ્યાન આપજો આપણું મિરર જે જોઈએ છે તમને કેટલો છે? PQR એટલો જ મિરર જોઈએ ને, અને એને કહેવાય x વત્તા y. મિરર કેટલો જોઈએ? x વત્તા y. બરાબર. તો એક કામ કરો, આગળ સરવાળો કરી નાખો. 2x વત્તા 2y બરાબર A ડેશ C ડેશ પ્લસ C ડેશ B ડેશ, A ડેશ C ડેશ પ્લસ C ડેશ B ડેશ. મેં તમને હમણાં જ કીધું કે આને હાઈટ કીધી છે આપણે h, જોજો આપી જ છે તો આ બી h જ થવાનું. એટલે આખી હાઈટ કેટલી છે? h. એટલે આપણે h કહી શકશું h. આ થઈ ગયું તમારે x વત્તા y અને બે કાઢી કોમન, અને એનો મતલબ થાય x વત્તા y બરાબર થાય h/2. એનો મતલબ એ ચેક કરજો મિરરની હાઈટ કેટલી આવી? x વત્તા y બરાબર આટલી જ ને. કેટલી આવી? h/2. એટલે તમારો આન્સર આવે h/2. બરાબર. ઈઝી છે. બરાબર. પછી હવે એકાદ બે દાખલા બીજા કરશું. જો ન ખબર પડી હોય તો રિપીટ કરીને બરાબર ધ્યાનથી એકવાર જોઈ લેજો. પાછા એકવાર અરીસો આટલો જ જોઈએ આપણને. વ્યક્તિ ભલે આટલી h ઊંચાઈનો હોય, અરીસો આટલો રાખીએ તો એ વ્યક્તિ પોતાનું આખું પ્રતિબિંબ જોઈ શકે. એટલે માનો કે વ્યક્તિની હાઈટ 6 ફૂટ હોય, બરાબર, તો અરીસો 3 ફૂટનો જોઈએ. 3 ફૂટના અરીસાનું વ્યક્તિ પોતાનું આખું પ્રતિબિંબ આરામથી જોઈ શકે. બરાબર. એટલે તમારા ઘરે જો ડ્રેસિંગ ટેબલ લગાવેલું હોય ને તેમાં 3 ફૂટની મિનિમમ હાઈટ રાખવાની, જો વ્યક્તિ 6 ફૂટનો હોય તો. બરાબર. જો તમારે આખું પ્રતિબિંબ જોવું હોય, માથાથી લઈને પગ સુધી બધું જ જોવું હોય તો. બરાબર. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. એક છોકરો દિવાલ અને સમતલ અરીસાની મધ્યમાં એટલે કે સેન્ટર પોઈન્ટ પર, તો ચલો જો પહેલા આપણે આકૃતિ દોરીએ. અહીંયા છે તમારો સમતલ અરીસો. બરાબર. અને અહીંયા આપણે રાખી દઈએ દિવાલ. દિવાલની હાઈટ આપણે આપી દઈએ એવી. બરાબર. અને જે છોકરો ઊભો છે ને એ સેન્ટરમાં ઊભો, એટલે છોકરાને આપણે આ રાખી દઈએ. આ થઈ ગયો મારો છોકરો. હવે એમની કે અક્ષર ચામાચીડી જેવું દેખાય જે દેખાય છે. આ છોકરાને આપણે સી એટલે સેન્ટર પોઈન્ટ કહી દઈએ. આ સેન્ટરમાં ઊભો છે, આના બરાબર સેન્ટરમાં અહીંયા છોકરો ઊભો છે. બરાબર. હવે વસ્તુ શું છે? ધ્યાનથી સાંભળો. આ છોકરો ઊભો હોય, આ રીતે ઊભો છે, મિરર સામે છે, પાછળ દિવાલ છે.
તો આ છોકરાએ મિરરની અંદર આ દિવાલની ઇમેજ જોવાની છે. દિવાલ એને ક્યાં દેખાય? અરીસાની અંદર. દિવાલ ક્યાં છે? પાછળ. બરાબર. તો એ દિવાલનું પ્રતિબિંબ આખી દિવાલ જોવી છે એને. એ આખી દિવાલ એને ક્યાં જોવી? સામેના મિરરમાં. એટલે આનું પ્રતિબિંબ અહીંયા મેળવવાનું છે. આ દિવાલ છે, આ અરીસો છે. બરાબર. તો આખી દિવાલ અહીંયા દેખાય એની કન્ડિશન આપો. હવે બધાને ખબર છે નિયમ તો એમ કહે છે કે સર આપણે આની સામે બરાબર તમે એમ કહો સર આનું પ્રતિબિંબ મળે. બરાબર. આની બરાબર સામે એનું પ્રતિબિંબ મળે. એટલે ભાઈ બધી વાત બરાબર છે, આપણે ક્યાં ના પાડીએ? આ આપણું પ્રતિબિંબ થયું. ચાલો, નમાનકા દિવાલની ઊંચાઈ છે જેટલી છે તો પછી આ બે જેટલું આપણે એમ નથી પૂછ્યું દિવાલ કેટલી દેખાશે. અરીસાની હાઈટ કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી અરીસાની હાઈટ કેટલી હોવી જોઈએ? આ અરીસો આપણે મોટો દોર્યો છે, થોડો કાપી નાખવો પડશે એની જરૂર પડે. એટલે પહેલી બાજુ તમે ધરો ધારી લો કે એક પ્રકાશનું કિરણ આ રીતે આવતું હશે અને આ છોકરાની આંખમાં પ્રવેશતું હશે. બરાબર. આપણે એક્સચેન્જ કરતા અને એનાથી આ ઇમેજ મળી છે વિચારવાનું. બરાબર. પછી આપણે એમ કહીએ કે બીજો જે છે દિવાલનો જે બોટમ છે ત્યાંથી એક પ્રકાશનું કિરણ નીકળતું હશે અને એ છોકરાને આંખમાં પ્રવેશતો હશે. બરાબર. તો તમે એ બી કહી શકો સર આને બી એક્સચેન્જ કરી દો. બરાબર. આકૃતિ એડજસ્ટ કરી દેજો. આ રીતે આવશે. એનો મતલબ એ છે કે આ વસ્તુ જ આનું પ્રતિબિંબ હાથ હોય. બધાને દેખાય જ છે કે આ સર આવું થાય. આપણે આ પ્રતિબિંબ કહેવાય, આપણી વસ્તુ કહેવાય. છોકરો વચ્ચે ઊભો છે. હવે આમાં આપણે મિરરની જરૂર કેટલી? તો કે જો આટલા મિરરની જરૂર નથી. બરાબર. આટલા મિરરની બી જરૂર નથી. મિરર કેટલો જોઈએ? આટલો જોઈએ. તો એક કામ કરો, બે ભાગ પાડી દો. આપણે આને કહી દઈએ x, આને કહી દઈએ y. જો હવે આની અંદર બી આપણે પેલી ટેકનિકનો ઉપયોગ કરીશું. સેન્ટર પોઈન્ટ ડિફાઇન કરીએ છીએ ને એટલા માટે સૌથી પહેલા તો આપણે એ નક્કી કરવું પડશે કે આ જે ડિસ્ટન્સ છે અત્યારે x જેટલું છે. બરાબર. હવે તમારે ટ્રાયેંગલની વાત કરવાની છે તો કમ્પેરિઝન કરવા માટે આપણે દોરવું તો પડશે ને. નમ સીડેસ આપી દો. ચાલો, હવે થોડું આમ તેમ દોરાઈ ગયું છે તો થોડું ધ્યાન આપજો ને. આવી રીતે થશે આકૃતિ. તમારે હલકીથી જરા સમજવાનું છે આમાં. બરાબર. તમારો મિરર આખો હતો, ધ્યાન આપજો. આટલા સુધીનો હતો. હજી તમે ખાલી આટલો જ ભાગ છો તો તમે ધારી દીધો આટલો ભાગ x છે. બરાબર. હવે અહીંયા બી તમે એમ કહો તો ત્રિકોણ સરખાવો. એનું નામ પી ક્યુ. ટેકનિક આપણે એ જ રાખીએ, પી ક્યુ આર. ટેકનિક શું છે? જો ટ્રાયેંગલ પર ધ્યાન આપજો. ADS CDS C. ટ્રાયેંગલનું નામ છે ADS CDS C. અને બીજો ટ્રાયેંગલ તમારે થવાનો PQC તથા ત્રિકોણ PQC માં સમરૂપતા સરખાવો. ADS CDS ના છેદમાં PQ. ADS CDS ના છેદમાં PQ બરાબર CDS C ના છેદમાં QC. CDS C ના છેદમાં QC. હવે જો એક ખાસ સૂચના, આ બાહક વચ્ચે ઊભો હોય તો આપણે એક કામ કરો અને આપણે L કરી દઈએ. તો આવી L થાય. એનો મતલબ શું થાય ખબર? આ થાય 2L. કેમ એવું? બધાને ખબર પડી ગઈ છે L વત્તા L. આ ટોટલ 2L. અરીસાથી આ વસ્તુ 2L, તો અરીસાથી પ્રતિબિંબ પણ 2L જ થવાનું. બરાબર. તો જરા વિચારી નાખો. જો ADS CDS ની કિંમત આપણને ખબર નથી તો ADS CDS એમ જ સવાલ PQ નો છે તો મેં ધારી લીધું છે x. CDS C ની વાત કરો. CDS C એટલે આ થાય તમારે 2L વત્તા L બરાબર 3L. અને નીચે થવાનું થાય QC. QC ની વેલ્યુ આવશે તમારે L. એટલે L કેન્સલ એટલે આન્સર આવશે ADS CDS બરાબર 3x. બરાબર. સેમ ટુ સેમ. ચલો જો આટલો ભાગ જોઈએ એને ધારી લો y. હવે ટ્રાયેંગલની વાત કરો તો BDS CDS C. ત્રિકોણનું નામ છે BDS CDS C તથા બીજો ત્રિકોણ છે RQC. RQC સમરૂપતા સરખાવો. સૂત્ર છે તમારે BDS CDS ના છેદમાં RQ બરાબર BDS CDS ના છેદમાં RQ બરાબર CDS C ના છેદમાં QC.
સી ડેશ સીના છેદમાં ક્યુસી. આપણને સી ડેશ બી ડેશ તો ખબર નથી, આરકીને આપણે વાય ધારી લીધો છે. સવાલ આ તો તમને જો આપતા તમે કોપી મારી દો, સી ડેશ સી ને ક્યુસી તો આપણને ખબર 3l અને l આ કેન્સલ તો સૂત્ર આવે બી ડેશ સી ડેશ બરાબર 3y. બધાને ખબર પડે છે કે આપણે આ પ્રતિબિંબની વાત કરી રહ્યા હતા. પ્રતિબિંબ પણ આપણું આખું જ જુદું હતું. a ડેશ સી ડેશ વત્તા સી ડેશ બી ડેશ બરાબર આખું થાય તમારે a ડેશ સી ડેશ વત્તા બી ડેશ સી ડેશ. આ બેનો સરવાળો કરો તો આપણને આખી પ્રતિબિંબ મળે. કેટલું છે? a ડેશ સી ડેશ વત્તા સી ડેશ બી ડેશ બરાબર 3x વત્તા 3y. એટલે તમે કહેશો સર આ થાય a ડેશ સી ડેશ અને આપી દે સમીકરણ નંબર 1 માં આપી દે સમીકરણ નંબર 2 a ડેશ સી ડેશ વત્તા બી ડેશ સી ડેશ બરાબર 3x વત્તા 3y. 3 કાઢી લો કોમન, x વત્તા y. હમણાં તમને મેં કીધું કે આને કહેવામાં આવે h, તો x વત્તા y ની કિંમત કેટલી આવે? h/3 બરાબર. આ વખતે આન્સર જો શું આવ્યો? h/3. કેમ? તો કે આપણે કીધું ને કે આ h છે, આ આખી હાઈટ હોય તો હવે મિરર તમને જોઈએ માત્ર h/3. દિવાલ જો તમારી 6 ફૂટની હોય તો તમને 2 ફૂટનો જ મિરર જોઈએ. પણ ક્યારે કન્ડિશન શું છે? બાળક સેન્ટરમાં ઊભો હોય તો. બરાબર. હવે જો બાળક થોડો આગળ કે થોડો પાછળ થઈ જાય તો તમારે આ ભૂમિ દોરવી પડે આકૃતિ અને એને પ્રમાણે ગણતરી કરવી પડે. પણ આ એકદમ સ્ટાન્ડર્ડ કેસ છે એટલે પ્રશ્ન પૂછાય તો તમારે એની જ્યોમેટ્રી દોરતા તમને આવડવું જોઈએ. બરાબર. આ બધા સમતલ અરીસાના દાખલાઓ છે. બરાબર. તમને આ બધા પ્રકારના દાખલા આવડવા જોઈએ, જેના વિશે એનસીઆરટીમાં કોઈ પણ પ્રકારની બાબતની ચર્ચા કરી નથી. જ્યાં સુધી પ્લેન મિરરની વાત કન્સેપ્ટ ક્લિયર થાય ત્યાં સુધી તમે વક્ર મિરરની વાત કેવી રીતે કરી શકો, એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ દિશાની વાત કેવી રીતે સ્ટાર્ટ કરી શકું, એટલે અત્યારે હું પ્લેન મિરરની બધી વાત પહેલાં પૂરી કરું. જેટલી વાત તમને ભણાવી જોઈએ એટલી બધી કવર કરી. બરાબર. એટલે આનો સ્ટાન્ડર્ડ કેસ છે. મોસ્ટ ટાઈમથી સવાલો છે જે હું અત્યારે ચર્ચા કરું છું ને, આ બધા એક પ્રકારના કેસ પણ સવાલ ગણો, કેસ ગણો, કન્સેપ્ટ ગણો, તમે જે ગણો. બરાબર. આઈએમપી છે. હવે તમે એને મોડે કરી નાખો મને કોઈ વાંધો નથી, કેસ તમને મોડે થઈ જવો જોઈએ. બરાબર. દિવાલ મિરર બાળક વચ્ચે તો પછી દિવાલની હાઈટ h હોય તો અરીસાની ઊંચાઈ ઓછામાં ઓછી h/3 હોવી જોઈએ. ઓછામાં ઓછી h/3. એના કરતાં મોટો મિરર હોય તો ચાલે ખરો. હવે મને કે સર કોઈ કે સર મારી પાસે ખર્ચો વધારે કરવો છે, મારું બજેટ વધારે, તમે મોટો મિરર રાખને, તને પણ ના પાડી. હા, આટલો મોટો મિરર રાખો, મને હું વાંધો છે. અરે પણ આ તો નકામો છે ને, કામમાં કાં આવ્યો? આ નહીં હોય તો બી ચાલતું હતું ને. જરૂર ક્યાં હતી? મિનિમમ આટલો જોઈએ, પછી તો ગમે એટલો ચાલે. પાસ થવા માટે મિનિમમ કેટલા માર્ક? તો કે 35 માર્ક. હવે 35 કરતાં વધારે લાવો ચાલે જ છે તો પાસ જ કહેવાય, એવી વાત છે. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો એક અલગ પ્રકારનો દાખલો છે. વધુમાં વધુ કેટલા અંતર સુધી સમતલ અરીસાને d ઊંચાઈના સમાંતર ચાલતો વ્યક્તિ, જે અરીસો છે ને તે છે d ઊંચાઈનો. સવાલને આપણે બરાબર દોરીએ અહીંયા, ધ્યાન આપજો. આ અરીસો છે બરાબર, જેની આ બાજુની સપાટી આ વખતે પરાવર્તન કરી, જેની ઊંચાઈ d જેટલી છે. મેં તમને એવું કીધું, નામ તમે આપી દો એક્ઝામ્પલ તરીકે પીક ચાલો. સમતલ અરીસો આ છે બરાબર. અને ચાલતો સમાંતર ચાલતો એક વ્યક્તિ, એટલે એક વ્યક્તિ છે ને અહીંયાથી ચાલવાનું ચાલુ કરે. આ આમ ચાલે છે. કેમ એવું? તો કે અરીસો આમ છે ને એટલે વ્યક્તિ પણ આમ જ ચાલે છે. બંને સમાંતર હોવા જોઈએ એવું કીધું છે. વ્યક્તિ બિંદુવત ઉદ્ગમનું પ્રતિબિંબ, જો હવે બિંદુવત ઉદ્ગમ છે ને અહીંયા રાખેલું છે, હું તમને ચોખવટ કરું, અહીંયા રાખેલું છે. આ બેની બરાબર સેન્ટરમાં રાખેલું છે. મારે અહીંયા તમને ચોખવટ કરવી પડશે. બિંદુવત ઉદ્ગમ છે મધ્યમાં રાખેલું છે. કોની મધ્યમાં? વ્યક્તિ અને મિરરની વચ્ચે. બરાબર. એટલે તમે એમ કહેશો સર આ ડિસ્ટન્સ થશે l, ના પણ થવું l. હવે થાય છે શું કે બરાબર ધ્યાન આપજો. આ વ્યક્તિએ આમ ચાલતા જવાનું બરાબર, અને આ ઉદ્ગમમાંથી નીકળતો પ્રકાશનો કિરણ આમાં જાય, અહીંયાથી પરાવર્તન પામે અને એને દેખાય. પ્રમાણ કે વ્યક્તિ અત્યારે અહીંયા તો થવાનું છે ને, બરાબર ધ્યાન આપજો. ઉદ્ગમમાંથી પ્રકાશનું કિરણ નીકળે, અહીંયાથી રિફ્લેક્ટ થાય અને પછી એની આંખમાં પ્રવેશે. બરાબર. એટલે એને દેખાવાનું શું? આ ઉદ્ગમનું પ્રતિબિંબ. બરાબર. એ દેખાવાનું ને આકૃતિ થોડી ગૂંચવાળાવાળી બનશે એટલે બરાબર ધ્યાન આપજો. ખાલી કન્સેપ્ટ સમજાવું પહેલાં. હવે માનો કે આ વ્યક્તિ અહીંયાથી અહીંયા પહોંચી ગયો તો કંઈ વાંધો નહીં, પાછો ઉદ્ગમ સ્થાનમાંથી પ્રકાશનો કિરણ નીકળે, અહીંથી રિફ્લેક્ટ થાય, એને દેખાય. હવે માનો કે વ્યક્તિ અહીંયાથી અહીંયા પહોંચી ગયો, પાછો ઉદ્ગમ સ્થાનમાંથી પ્રકાશનો કિરણ નીકળે, અહીંયા અથડાય, ફરી અહીંયા પહોંચે. બરાબર. એનો મતલબ કે એક રેન્જ એવી આવે કે વ્યક્તિ અહીંયાથી અહીંયા સુધી જાય, મને નહીં ખબર કેટલું જાય તે,
ધારી લો કે આ ડિસ્ટન્સ છે a ડેશ b ડેશ, ત્યાં સુધી આ વ્યક્તિનું પ્રતિબિંબ દેખાશે. એટલે વ્યક્તિ અહીંયાથી ચાલુ કરે ને અહીંયા સુધી પહોંચે તો આટલા ડિસ્ટન્સ સુધી એ વ્યક્તિને આનું પ્રતિબિંબ દેખાશે. આનું પ્રતિબિંબ એટલે જો ધ્યાન આપજો, આ વસ્તુ છે, ઉદ્ગમ સ્થાન છે, આ ધારો કે બલ્બ છે, એ બલ્બ છે, એમાંથી નીકળતો પ્રકાશ અહીંયા જવાનો અને એ આની આંખમાં પ્રવેશવાનો. શું જોવે છે આ વ્યક્તિ? પોતાને જ જોતો, આ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળેલો પ્રકાશ જોવે છે. એટલે આ વસ્તુ તારું પ્રતિબિંબ બરાબર અહીંયા તમને બધાને ખબર છે કે આનું પ્રતિબિંબ છે. હવે આટલું ડિસ્ટન્સ હોય તો આ જોજો, આગળની વાત કરી છે, મારે કે નવું નથી કહેવાનું તમને. તો કન્સેપ્ટ સિમ્પલ છે. જો માનો કે પ્રકાશનું કિરણ આ ઉદ્ગમમાંથી નીકળતું હોય ને અહીંયા આ ધાર પર પહોંચે, તમે એમ કહેશો સર આ થાય, આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આમ જો પ્રકાશનું કિરણ આમ જાય અહીંયા પહોંચે અને વ્યક્તિને આ જ ઇમેજ દેખાવાની છે, પહોંચી જાય અહીંયા હું એવી આ બાજુ રીતે મળે, પ્રકાશનું કિરણ આમ જાય, તકલીફ ન પડે એટલે આપણે નીચે પડે. શું કીધું આપણે આ ડિસ્ટન્સમાં? L. અને શું કીધું આપણે પાછું L. એટલે આ થઈ ગયું મારે 2L, આ થઈ ગયું મારે L. ઓકે, અને નામ તમે આપ્યું છે ગેસ. આપણે યુટી Q અને Q આપી દો અને R કહી દો. આ જો આખું ડિસ્ટન્સ d હોય તો અડધું કેટલું થાય? d/2. લાવી d/2. આપણે એ શોધવાનું છે કે વ્યક્તિ અહીંયાથી અહીંયાથી ચાલે કેટલા અંતર સુધી, વધુમાં વધુ કેટલા અંતર સુધી એને પ્રતિબિંબ દેખાયા કરશે, આપણે એ શોધવાનું છે. એટલે આપણે a ડેશ b ડેશ શોધવાનું છે. આપણો પ્રશ્ન શું છે? a ડેશ b ડેશ. જો આ ડિસ્ટન્સ d હોય તો આ ડિસ્ટન્સ કેટલું હોય એ શોધવાનું. ઓપ્શન જો આવા આપ્યા છે 3D, 3D/2, √3D, 2D. સીધે સીધા આપણે ટ્રાયેંગલ સરખાઈ ગયા. જો ટ્રાયેંગલ ટેકનિક તો આપણી જૂની જ છે. a ડેશ c ડેશ c, સોરી a ડેશ c ડેશ s ડેશ, a ડેશ c ડેશ s ડેશ અને q p q s ડેશ, p q s ડેશ ની સમરૂપતા સરખાવતા. તો a ડેશ c ડેશ ના છેદમાં pq, a ડેશ c ડેશ ના છેદમાં pq બરાબર c ડેશ c s ડેશ ના છેદમાં q s ડેશ, c ડેશ s ડેશ ના છેદમાં q s ડેશ. a ડેશ c ડેશ આપણને ખબર નથી, રવા દો. pq ની વાત કરો તો એ છે d/2, આપણને ખબર જ છે. c ડેશ s ડેશ ની વાત કરો તો એ તમારા 2l + l બરાબર 3l. QS ડેશ ની વાત કરો તો છે L કેન્સલ, a ડેશ c ડેશ બરાબર થાય તમારે 3d/2. સમીકરણ નંબર 1 બરાબર. બીજો ટ્રાયેંગલ જુઓ, એ નીચેનો બનશે આવો સેમ ટુ સેમ જુઓ. જો હવે આમાં કેવું છે સિમેટ્રી છે, ઉપર જો આ બે ટ્રાયેંગલ મેં સરખાવ્યા એ તો તમે આ બે ટ્રાયેંગલ સરખાવી શકો ને. બરાબર, એ શું થવાનું છે ધ્યાન આપજો. ત્રિકોણનું નામ બોલું છું, b ડેશ c ડેશ s ડેશ તથા બીજો ત્રિકોણ કોણ થશે? QRS ડેશ ની સમરૂપતા સરખાવતા. b ડેશ c ડેશ ના છેદમાં QR, b ડેશ c ડેશ ના છેદમાં QR બરાબર c ડેશ s ડેશ ના છેદમાં QS ડેશ. c ડેશ b ડેશ ની વાત કરું તો આપણને ખબર નથી, અને એમ જ રહેવા દો. જ્યાં સુધી સવાલ QR માં છે d/2 બરાબર. c ડેશ s ડેશ ની વાત કરો તો થાય 2l + l બરાબર 3l, અને QS ડેશ ની વાત કરો તો તમારો થાય l, l કેન્સલ. c ડેશ b ડેશ બરાબર થાય 3d/2. સમીકરણ નંબર 2 બરાબર. હવે ધ્યાન આપજો, લોજિક સમજજો. આટલું ડિસ્ટન્સ આવી ગયું, a ડેશ c ડેશ બરાબર 3d/2 આવ્યું, અને આ પણ આવી ગયું 3d/2. કારણ આખો ટોટલ ડિસ્ટન્સ કેટલો થાય? 3d/2 + 3d/2, 3d આવે. આન્સર આવે. પહેલો વિકલ્પ સાચો છે કે વ્યક્તિ અહીંયાથી અહીંયા સુધી જાય તો 3d અંતર સુધી
એટલે a ડેશ c ડેશ વત્તા c ડેશ b ડેશ બરાબર 3d/2 વત્તા 3d/2 બરાબર ટોટલ 3d ડિસ્ટન્સ સુધી એ વ્યક્તિને પ્રતિબિંબ દેખાય. બરાબર, એટલે પ્રતિબિંબ જોવું હોય તો એને અહીંયાથી અહીંયા સુધી ચાલવું પડે. બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબની સંખ્યા શોધવાના દાખલા. બરાબર, ટેકનિક શું છે બરાબર ધ્યાન આપજો. થિયરી ને આ રીતે છે. માનો કે આપણી પાસે બે સમાંતર અરીસાઓ છે આ રીતે. આ એક સમતલ અરીસો, બરાબર, એની બરાબર સામે અહીંયા રાખેલા બીજો સમતલ અરીસો. કન્ડિશન શું છે? બંને સમાંતર હોવા જોઈએ. એકની આ બાજુ સપાટી પરાવર્તક બનાવવાની છે, એકની આ બાજુ પરાવર્તક સપાટી બનાવવાની છે. વચ્ચે મધ્યમાં મેં મૂક્યો ઓબ્જેક્ટ, એટલે કે વસ્તુ. સૌથી પહેલા આપણે એક અક્ષ દોરી દઈએ. બરાબર, તો જો આ મિરરને આપી દે નામ m1 અને આપી દે મિરર m2, મિરર 1 મિરર 2. બરાબર, આ વસ્તુ તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? અહીંયા મળે. મિરર m1 મને મળતું પ્રતિબિંબ થાય i1. બધાને એ ખબર છે કે આ ડિસ્ટન્સ l હોય તો પછી બધાને ખબર જ છે કે આ ડિસ્ટન્સ પણ l હોય. બરાબર, એવું સેમ ટુ સેમ જો તમે આ વસ્તુ ગણો તો આનું પ્રતિબિંબ m2 વડે મળે તે આ બાજુ મળે, મિરરની પાછળની બાજુ i2. આ ડિસ્ટન્સ પણ l, તો તમે એમ કહેશો કે આ ડિસ્ટન્સ પણ l. કેટલા ઇમેજ મળ્યા આપણને? બે અરીસા, બે ઇમેજ. બરાબર, અહીંયા આપણી વાત પતી નથી જતી. બરાબર, ધ્યાન આપજો. આ ઇમેજિનરી છે, આભાસી છે. કેમ? અરીસાની પાછળ મળે તો આભાસી કહેવાય. હવે તમે આ કયો કેસ કહેવાય ખબર? તમે કોઈ બાર્બર શોપમાં જાઓ વાળ કપાવવા માટે, તમે અહીંયા બેઠા છો, તમારી પાછળ પણ એક મિરર છે, સામે પણ એક મિરર છે. આ એક કેસ છે. તમે અહીંયા બેઠા છો, તમારી સામેનો મિરર આ, તમારી પાછળનો મિરર આ. બરાબર, એટલે થાય શું? એ મિરરની ઇમેજ આમાં મળે, આની મિરરની ઇમેજ આમાં મળે, આની ઇમેજ આમાં, આની ઇમેજ આમાં, આની ઇમેજ આમાં, આની ઇમેજ આમાં. આવી ઇમેજ મળ્યા જ કરે. બરાબર, તો ધ્યાન આપજો. હવે ધારો કે આપણે એમ કે આ ઓબ્જેક્ટ છે. બરાબર, કોની માટે? આ મિરર માટે. તમે એવું વિચારો કે આનું ઇમેજ આ અરીસા વડે ક્યાં રચાય? તો અહીંયા રચાય. એવું વિચારો કે આ વસ્તુ છે, તે વસ્તુ આ છે. બોલો, વસ્તુ કેટલે દૂર કહેવાય? આ અરીસાથી આ વસ્તુ કેટલે દૂર કહેવાય? જો l વત્તા l વત્તા l બરાબર 3l. એટલે આની ઇમેજ તમને અહીંયા મળે. આની ઇમેજ તમને અહીંયા મળે. ફરીથી બોલું છું એકવાર. આ વસ્તુ, આની માટે તમે એમ કહો સર આ વસ્તુ છે તો આનું પ્રતિબિંબ અહીંયા મળે. આખો થઈ ગયો તમારા 3l, પછી આ બી તમારે થવાનું 3l. બરાબર, કોની માટે? આની માટે. હવે બીજી એક વાત, માનો કે આ વસ્તુ છે, આ વસ્તુ છે તેનું પ્રતિબિંબ જો ધ્યાન આપજો. આ અરીસા પર મળતું આ વસ્તુનું પ્રતિબિંબ આ બાજુ આવે. વિચાર કરો કે આ અરીસાથી આ વસ્તુ કેટલે દૂર છે? l વત્તા l વત્તા l 3l. એટલે આનું પ્રતિબિંબ અરીસાથી આ બાજુ 3l વસ્તુ અંતર છે, તો અરીસાથી આ બાજુ 3l પ્રતિબિંબ અંતર થશે. અહીંયા તમે કહેશો પ્રતિબિંબ અંતરથી 3l મળે. આપણે કહેશું ને i1 i2 i3 આ થઈ ગયો i4. બરાબર, અહીંયા વાત પૂરી નથી થઈ જતી, આવું ચાલ્યા જ કરશે. બરાબર, હવે તમે કહો સર આ વસ્તુ આ અરીસાથી મળતું એનું પ્રતિબિંબ આખું ડિસ્ટન્સ ચેક કરો 2l વત્તા 3l 5l. તો પછી સેમ ટુ સેમ આ અરીસાની આ બાજુ 5l અંદરનું પ્રતિબિંબ મળશે. મળે એટલે આવું આવશે l 3l 5l 7l ચાલ્યા કરશે આવું. આ બાજુ બી અનંત અને આ બાજુ પણ અનંત. તો પ્રતિબિંબની સંખ્યા કેટલી મળે? અનંત. બે સમતલ અરીસાઓની વચ્ચે જો વસ્તુ મૂકેલી હોય તો પ્રતિબિંબો કેટલા મળે? તો એનો સીધો જવાબ છે મળતા પ્રતિબિંબોની સંખ્યા અનંત આવશે, ઇન્ફાઇનાઇટ. યાદ રાખજો, પ્રતિબિંબોની સંખ્યા અનંત મળે. ડાયાગ્રામ બનાવવો હોય બનાવવાની જરૂર નથી, આમ તો લોજિકલી તમે બધાને ખબર પડી ગયા છે. પ્રકાશનું પરિણામ આવે, જો વસ્તુમાંથી પ્રકાશનું પરિણામ આવે, બરાબર, એક સીધે સીધો આમ નીકળે. બરાબર, બીજો એક વસ્તુ પ્રકાશનું પરિણામ નીકળે, રિફ્લેક્ટ થઈને આમ જાય. બરાબર, એ પાછું રિફ્લેક્ટ થઈને આમ આવે, પાછું એ રિફ્લેક્ટ થઈને આમ જાય. તો ચાલ્યા જ કરે. તમે એક્શન કરતા જાઓ. વચ્ચે દોરાય
આ બાજુ તો કંઈ મળે નહીં, ત્યાં દોરાય થોડું તમારે, ત્યાં દોરી નહીં શકાશે. ખ્યાલ આવી ગયો? એટલે આ પણ એક પ્રકારનો MCQ છે. તો આજે જે આપણે વાત જોઈ, આજે છે ને અત્યારે ચોખવટ કરો, આ બે વચ્ચેનો ખૂણો છે ને θ બરાબર 180 ડિગ્રી છે. મેં પહેલાં જ તમને કીધું કે બંને સમાંતર હોવા જોઈએ, બે મિરર હોવા જોઈએ, સમાંતર હોવા જોઈએ. એના સિવાયના બહુ બધા કેસ આવે, બરાબર, કોમ્પ્લિકેટેડ દાખલાઓ પૂછાય, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર. તો અત્યારે મેં જેટલું ચલાવ્યું છે એની પર આધારિત તમને DPP પણ મોકલીશ, અને તમે બધા કન્સેપ્ટને પાછા એકવાર રિપીટ કરી નાખજો, તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, કારણ કે આ કોઈ માહિતી NCERTમાં આપતી નથી, બરાબર. તૈયારી કરી નાખજો, અને નવા ટોપિક સાથે આની પરના આધારિત કોમ્પ્લિકેટેડ દાખલાઓ સાથે આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. Until then, take care and goodbye. Thank you so much for watching my video. And please don't forget to hit the like button.